રાપર તાલુકાના રવ તથા નગરપાલિકા કચેરી ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, પીજીવીસીએલ, એસટી બેંક, આવક જાવકના દાખલા, મહેસૂલ સહિતની કામગીરી કરવામાં આવી હતી। આ વેળાએ બહોળી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા સેતુ જનકલ્યાણ શિબિરનો લાભ લીધો હતો। કાર્યક્રમમાં ધારાસભ્ય વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા, વિનુભાઈ થાનકી, પરબતભાઈ કારોત્રા, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ ઢીલા, મામલતદાર એચ.બી. વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા। તો રાપર નગરપાલિકા ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં પ્રમુખ ચાંદભાઈ, ચીફ ઓફિસર એ.બી. ઝાલા, એન્જિનિયર આશિષ ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલ જન કલ્યાણ શિબિરમાં તમામ વિભાગોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સંચાલન મધુભા વાઘેલા અને આભાર વિધિ ચીફ ઓફિસર એ.બી. ઝાલાએ કરી હતી। મોદી સાહેબને 12 વર્ષ સુશાસન, વિશ્વાસના વિકાસના જે પૂર્ણ થયા તે હેતુથી આજે સમગ્ર ભારતમાં જનકલ્યાણ શિબિરોનું આયોજન થઈ રહ્યું છે। જે મુકામે આજે રવ તથા રાપર ખાતે, રાપર નગરપાલિકા કચેરી ખાતે આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબના હસ્તે બંને શિબિરો ખુલ્લી મૂકવામાં આવી અને વધુમાં વધુ જનઉપયોગી અને જનકલ્યાણકારી કાર્યો થાય તેવી સૂચનો દેવામાં આવ્યા અને વધુમાં વધુ લોકો એનો લાભ લે અને જે પણ પ્રશ્નો છે તે અધિકારીઓને સૂચન કરવામાં આવે કે તાત્કાલિક તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તે હેતુથી આજે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। શિબિર દરમિયાન સરકારની વિવિધ યોજનાઓ જેમ કે મા કાર્ડ, આયુષ્માન કાર્ડ, પીએમ આવાસ યોજના, ઉજ્જવલા યોજના એવી વિવિધ યોજનાઓનો તરત જ અહીંયાથી તેનું રજીસ્ટ્રેશન અને તરત જ એનો નિકાલ કરવામાં તે હેતુથી આજે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે।